હેલો વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છે પદાર્થના કદના કિસ્સામાં, મતલબ કે વોલ્યુમ કદના કિસ્સામાં મોલનો મિનિંગ શું થશે. મિત્રો, લેક્ચર નંબર 11માં આપણે શીખી ચૂક્યા કે પદાર્થના જથ્થા એટલે કે માત્રાના સંદર્ભમાં મોલનો મિનિંગ શું થાય. લેક્ચર નંબર 12માં આપણે શીખી ચૂક્યા કે પદાર્થના દળ અથવા તો વજન, અને મિત્રો મેં ત્યાં તમને એ પણ ડિસ્કસ કરેલી કે દળ અને વજન બંને આપણે કેમિસ્ટ્રીમાં કેવું લઈએ છીએ સેમ જ. તો લેક્ચર નંબર 12માં જોયું આપણે પદાર્થના દળ અથવા તો વજનના કિસ્સામાં મોલની ડેફિનેશન. તો મિત્રો સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 13, જે શું છે પદાર્થના કદના કિસ્સામાં મોલનો મિનિંગ શું થશે. ઓકે, તો હેડિંગ મારીએ મિત્રો, શું છે પદાર્થના કદના કિસ્સામાં, પદાર્થના કદના કિસ્સામાં મોલનો મિનિંગ શું થશે. ઓકે, હવે મિત્રો જો લેક્ચર નંબર 11માં આપણે એક ઇક્વેશન જોઈ ચૂક્યા, એક સૂત્ર જોઈ ચૂક્યા મોલ કેલ્ક્યુલેશન કરવા માટેનું. શું તો એ ફોર્મ્યુલા ડાયરેક્ટ સિમ્બોલ લખીએ, મોલ, મોલની સંજ્ઞા શું થાય n બરાબર શું લખ્યું તો આપણે પદાર્થનો જથ્થો, જથ્થો મતલબ ક્વોન્ટિટી q ડિવાઇડેડ બાય શું હતું એવોગ્રેડો નંબર એટલે કે na. આ એક ફોર્મ્યુલા મિત્રો આપણે લેક્ચર નંબર 11માં જોઈ ચૂક્યા કે મારે પદાર્થના કોઈ પણ પદાર્થ મને આપેલો હોય, માત્રા આપેલી હોય, એનો મારે મોલ કેલ્ક્યુલેટ કરવા છે. તો શું કરીએ, જે કાંઈ પણ પદાર્થનો જથ્થો આપેલો છે એ ઉપર ડિવાઇડેડ બાય એવોગ્રેડો નંબર, એટલે મને શું મળે મોલ. મિત્રો લેક્ચર નંબર 12માં આપણે શીખી ચૂક્યા કે n મોલ ઇઝ ઇક્વલ ટુ, બરોબર, જે કાંઈ પણ પદાર્થનું વેટ આપેલું છે એ ડિવાઇડેડ બાય, મિત્રો યાદ કરો શું હતું કે જો ઉપર મને પરમાણુનું દળ આપેલું હોય, કોઈ પણ પરમાણુ આપેલું હોય કે એટલા વજન છે, એટલા ગ્રામ છે, તો ડિવાઇડેડ બાય આપણે શું કરીએ એટોમિક માસ એટલે કે પરમાણુ દળ. જો મને ઉપર અણુ આપેલો હોય, મોલેક્યુલ આપેલો હોય, તો આપણે શું કરીએ મોલેક્યુલર માસ. મિત્રો જો એટોમિક માસ મતલબ પરમાણ્વીય દળ, મોલેક્યુલર માસ મતલબ આણ્વીય દળ. ઓકે, તો આ બંને ફોર્મ્યુલા આપણે લેક્ચર નંબર 11માં જોઈ ચૂક્યા પદાર્થના ક્વોન્ટિટી મતલબ જથ્થાના સંદર્ભમાં. લેક્ચર નંબર 12માં મિત્રો શીખી ચૂક્યા વેટ મતલબ દળ અથવા તો વજનના સંદર્ભમાં. અને મિત્રો આજના લેક્ચરમાં જે જોવાના છે એ કદના કિસ્સામાં મોલ. મિત્રો આ બંને ફોર્મ્યુલા મેં એટલા માટે રિવાઇઝ કર્યા કે આપણે જો અહીંયા આ બંને લેક્ચર જ્યારે જોયા, બરોબર, ત્યારે આપણે શું કર્યું હતું, કોઈ પણ લિમિટેશન મર્યાદા ન હતી કે હું આ કિસ્સામાં આ સૂત્રને ના વાપરી શકું, અથવા તો કોઈ આવો કિસ્સો હોય તો જ હું આ સૂત્રને વાપરી શકું, એવું કોઈ તો વસ્તુ હતી નહીં. શું હતી મિત્રો, કોઈ પણ કન્ડિશન મને કોઈ પણ વસ્તુ આપેલી હોય એમાં બંને સૂત્ર એપ્લાય કરી શકું. પણ મિત્રો કદના કિસ્સામાં લિમિટેશન છે. તો જોઈએ મર્યાદા શું છે, ખાસ મિત્રો સમજો, આ બધે જ લાગુ પડતું નથી. શું છે મિત્રો, બધે જ લાગુ ન પડે, બરોબર. તો કઈ કઈ જગ્યાએ લાગુ પડે છે મર્યાદા જોઈએ આપણે મિત્રો, ખાસ સમજીએ. ફર્સ્ટ શું જોઈશું કે આ સૂત્ર, જે કાંઈ પણ આપણે આજના લેક્ચરમાં સૂત્ર જોવાના છીએ એ શું છે, આ સૂત્ર માત્ર વાયુમય મતલબ ગેસિયસ આપેલું હોય વાયુ, અથવા તો બાષ્પ અવસ્થા મતલબ વેપર, બાષ્પ અવસ્થામાં રહેલા પદાર્થ માટે જ લાગુ પાડી શકાય. મિત્રો જો બે કન્ડિશન ફિક્સ છે, વાયુમય અવસ્થા અથવા તો બાષ્પ અવસ્થા. તો ખાસ જો મિત્રો આ સૂત્ર માત્ર વાયુમય અથવા બાષ્પ અવસ્થામાં રહેલા પદાર્થોને જ લાગુ પાડી શકાય, લાગુ પાડી શકાય. અથવા તો મિત્રો કહીએ કે જ્યારે મને વાયુમય અવસ્થા અથવા બાષ્પ અવસ્થા આપેલી હોય ત્યારે જ હું આ સૂત્રનો ઉપયોગ કરી શકીશ. ખાસ મિત્રો સમજો, કદના કિસ્સામાં મોલ શું કહે છે, બરોબર. આપણે એક્ઝામ્પલ તરીકે અમુક વ્યક્તિ હોય ને, મને એમ કે મને આ કન્ડિશન જ ફાવે, મને આ જગ્યાએ ન ફાવે, મને આવી કોઈ ફેસિલિટી હોય તો જ મને અનુકૂળ આવે. એવી જ રીતે મિત્રો જો કદના કિસ્સામાં મોલ નો મિનિંગ શું થાય છે કે વાયુમય અવસ્થા અથવા બાષ્પ અવસ્થા આપેલી હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બીજી લિમિટેશન મિત્રો, બીજી મર્યાદાની વાત કરીએ તો જે કાંઈ પણ આપણે આ સૂત્ર લખવાના છે એ સૂત્ર પ્રાયોગિક રીતે મેળવેલું છે, મતલબ એક્સપેરિમેન્ટ દ્વારા, અથવા તો લખીએ પ્રેક્ટિકલી રીતે,
તો જો મિત્રો આ સૂત્ર પ્રાયોગિક રીતે તારવેલું છે અને ક્યારે વાપરી શકાય અને એસટીપી એ જ લાગુ પાડી શકાય, અથવા તો મિત્રો લખીએ એસટીપી કન્ડિશનમાં લાગુ પાડી શકાય. શું લખીશું મિત્રો? એસટીપી કન્ડિશન એટલે કે શરતમાં લાગુ પાડી શકાય અથવા તો આપણે વાપરી શકાય. ઓકે, હવે જો મિત્રો એક શબ્દ આવ્યો એસટીપી, તો એ બંને શબ્દો પણ લખી દઈએ મિત્રો. જો એસટીપી અથવા તો કહીએ એનટીપી, બંને એક જ, બરાબર મિત્રો, બંને એક જેવું જ છે. ચાલો આનો મિનિંગ સમજીએ. જો એસ મતલબ સ્ટાન્ડર્ડ, ટી મતલબ ટેમ્પરેચર, પી મતલબ શું થાય? પ્રેશર. એ જ રીતે અહીંયા જો એનટીપી, એન એટલે નોર્મલ, ટી મતલબ ટેમ્પરેચર અને પી મતલબ પ્રેશર. જો ટીપી બંનેમાં સેમ છે, બરાબર. ટેમ્પરેચર મતલબ તાપમાન, પ્રેશર મતલબ દબાણ. અહીંયા પણ જો ટેમ્પરેચર મતલબ તાપમાન, પ્રેશર મતલબ દબાણ. અહીંયા શું છે? જો સ્ટાન્ડર્ડ અને અહીંયા નોર્મલ, બંને એક જ છે મિત્રો. ખાસ સમજો કે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં જ આ સૂત્રને વાપરી શકાય, બરોબર. મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે દરેક વ્યક્તિને દરેક જગ્યાએ અનુકૂળ ના ફાવે, બરોબર. એ એવું કે મને આવો માહોલ અથવા આવી કન્ડિશન હોય તો જ હું આવું, નહીં તો હું આવીશ નહીં. ઓકે મિત્રો, જો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, તો હવે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર મતલબ સ્ટાન્ડર્ડને ગુજરાતીમાં શું કહીએ આપણે? પ્રમાણિત, બરોબર. કોઈ ફિક્સ, પ્રમાણિત. તો મિત્રો જો આના માટે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હશે, પ્રેશર કેટલું હશે, આ તમે ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થા છે એમાં પણ શીખશો. ખાસ મિત્રો સમજો કે ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ મતલબ કેટલું? 273 કેલ્વિન, મતલબ 273 કેલ્વિન. પ્રેશર કેટલું? 1 એટીએમ. એટીએમ નો મિનિંગ પણ મિત્રો આપણે શીખી ચૂક્યા. એટીએમ મતલબ એટમોસ્ફેરિક માસ. ઓકે, તો જો ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર મતલબ કેટલું? 273 કેલ્વિન. પ્રેશર કેટલું? 1 એટીએમ. મિત્રો ખાસ ચેપ્ટર નંબર 5 તમે શીખશો. અહીંયા ટેમ્પરેચર કેટલું આપેલું છે? 273.15 કેલ્વિન, મતલબ 273.15 કેલ્વિન. તો આપણે એને નિયર અબાઉટ કેટલું લઈએ છીએ? 273 કેલ્વિન. પ્રેશર પણ મિત્રો જો 1 એટીએમ, કોઈ જગ્યાએ 1 બાર લખેલું હોય તો એપ્રોક્સિમેટલી 1 એટીએમ ઇઝ ઇક્વલ ટુ 1 બાર થશે, પણ આપણે કેટલું યુઝ કરીશું? 1 એટીએમ. તો મિત્રો જો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર મતલબ 273 કેલ્વિન, પ્રેશર મતલબ 1 એટીએમ. તો જો મોલ શું કહે છે કે જ્યારે આ કન્ડિશન એપ્લાય કરેલી હોય, આ કન્ડિશન લાગુ પાડેલી હોય, ત્યારે જ હું સૂત્રને પરમિશન આપું કે તમે સૂત્રને યુઝ કરી શકો. અધરવાઇઝ હું તમને પરમિશન નહીં આપું કે તમે આ સૂત્રને વાપરી શકો, બરાબર. મોલ શું કહે છે કે આવી કોઈ કન્ડિશન આપેલી હોય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, તો જ તમે મારું સૂત્ર વાપરી શકશો. ઓકે મિત્રો, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમને ન્યુમેરિકલ પૂછેલો હોય, દાખલાની રકમ આપેલી હોય, એમાં તમને ચોખ્ખું લખેલું જ હશે એસટીપી એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એ. મિત્રો એસટીપી લખેલું હોય એટલે તમે ડાયરેક્ટ એ સૂત્રને વાપરી શકો. તો મિત્રો આ બે લિમિટેશન થઈ, આ બે મર્યાદા. જો ખાસ કે આ જે પદાર્થના જથ્થાના સંદર્ભમાં, આ શું હતું મિત્રો? પદાર્થના જથ્થાના સંદર્ભમાં આ સૂત્ર મળેલું આપણને. આ સૂત્ર શેમાં મળ્યું હતું મિત્રો? પદાર્થના દળ અથવા તો વજનના સંદર્ભમાં. તો ત્યાં કોઈ એવી લિમિટેશન નહોતી, મર્યાદા નહોતી, પણ મિત્રો કદના સંદર્ભમાં બે મર્યાદા છે. એક તો શું કહે છે કે વાયુમય અથવા બાષ્પ અવસ્થામાં રહેલા પદાર્થોને જ લાગુ પાડી શકાય. બીજું શું કહે છે કે આ સૂત્ર પ્રાયોગિક રીતે તારવેલું છે જે એસટીપી શરતમાં લાગુ પાડી શકાય. એસટીપી મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. અને મિત્રો મેં તમને કીધું એમ કે ન્યુમેરિકલ તમને પૂછેલો હોય તો રકમમાં તમને આપેલું જ હોય કે એસટીપી પરિસ્થિતિમાં, મતલબ તમને ખ્યાલ આવી જાય કે મારે કયું સૂત્ર યુઝ કરવું. ઓકે, ચાલો ત્યારબાદ મિત્રો જો કે લેક્ચર નંબર 11 માં એક આપણે રેફરન્સ દ્વારા દરેક વસ્તુ સમજેલા. આપણે શું લીધું હતું કે 1 ડઝન બરાબર 12 નંગ. લેક્ચર નંબર 11 માં આપણે શું જોયું હતું કે 1 ડઝન બરાબર 12 નંગ થાય. લેક્ચર નંબર 12 માં આપણે શું જોયું હતું? દળ અથવા વજનની વાત કરતા હતા ત્યારે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. એવી જ રીતે મિત્રો આપણે અહીંયા પણ એક રેફરન્સ લેશું અને ત્યારબાદ મોલની ડેફિનેશન શીખીશું. તો મિત્રો જો શું થાય, આપણને ખ્યાલ છે જનરલી કે 1 લીટર
હું એવું કહું કે ચાલો મિત્રો 1 લિટર બરાબર કેટલા ml થશે, ફટાફટ મને જણાવો. તો તમે શું કહેશો? સર 1 લિટર બરાબર 1000 ml. 1000 ml બરોબર. હવે તમે પાણીપુરી ખાવા ગયા અને અથવા તો તમે એવું ઘરે પાણીપુરી બનાવીને તમે પાણીપુરી હાજમા હાજમ, ફુદીનો, લસણ, બરોબર, કોઈ પાણી તમને ભાવતું હોય, તમને એવું થાય કે મારે રેડીમેડ લેવા જવું છે, તમે ત્યાં જઈને એવું કહો કે મને 1 લિટર આપો, તો કેટલું આપશે? 1000 ml. બરોબર. જો કે પાણીપુરીવાળા એપ્રોક્સિમેટલી કોઈ વજન કરતા નથી, પણ આપણે સંદર્ભ લઈએ કે મારે 1 લિટર કેવું છે તો એ કેટલું હોય? 1000 ml. હવે કોઈ તમારો ફ્રેન્ડ ગયો, બરોબર, અને તમારો ફ્રેન્ડ તમારી ઘરે કોઈ વસ્તુ જે લિક્વિડ છે 2000 ml 2000 ml લઈને આવે છે, મતલબ 2000 ml લઈને આવે, તો મારે આને લીટરમાં કન્વર્ટ કરવું તો ઇઝીલી કરી શકું. કઈ રીતે કરશું મિત્રો? જો એકદમ બેઝિક એક્ઝામ્પલ દ્વારા શીખીએ છીએ કે જેથી આપણને મોલની ડેફિનેશન ભૂલાય નહીં અથવા તો આપણે ક્લિયરલી મગજમાં ઉતરી જાય. ઓકે, ચાલો જો 1 લિટર બરાબર 1000 ml. તો જો 2000 ml કોઈ તમારો ફ્રેન્ડ અથવા તો રિલેટિવ લઈને આવ્યો છે અને તમારે એને લીટરમાં કન્વર્ટ કરવું છે, તો તમે શું કરશો કે મારે લીટરમાં જોઈએ છે, તો શું કરશો? લીટર બરાબર જે કાંઈ પણ લાવેલો છે એનું કદ કેટલું છે, આપણે શું લખશું? 2000 ml. 2000 ml અને એને કોના વડે ડિવાઈડ કરશો? આપણા રેફરન્સ વડે. તો રેફરન્સ શું છે? જો મિત્રો 1 લિટર બરાબર 1000 ml. તો હું છેદમાં ડિવાઇડેડ બાય શું કરીશ? 1000 1000 ml પર લિટર. ml પર લિટર. હવે જો મિત્રો આનો મિનિંગ શું થાય કે 1 લિટર બરાબર 1000 ml. 1 લિટર બરાબર 1000 ml. તો જો શું થશે? ml ml કેન્સલ, બરોબર. 1000 અહીંયા 2000 છે તો ઉપર શું આવશે? 2. તો તમે શું કહેશો કે લિટર લિટર કેટલા મળે છે? 2 લિટર. બરોબર. શું મળે? જો લીટર ઉપર જાય તો તમે લીટરમાં કન્વર્ટ કરો તો તમને કેટલું મળે છે? જો 2 લિટર. એનો મતલબ મિત્રો કે 1 લિટર બરાબર 1000 ml, તો 2000 ml બરાબર કેટલું થશે? 2 લિટર. અથવા તો એવું કહું કે 2 લિટર બરાબર કેટલા ml? તો 2000 ml. તો આ એકદમ બેઝિક એક્ઝામ્પલ. હવે મિત્રો જો એના ઉપરથી આપણે જોઈએ કે મોલની ડેફિનેશન, મોલનો મિનિંગ શું થશે કદના મિનિંગમાં. હવે જો મિત્રો અહીંયા 1 લિટર બરાબર 1000 ml. તો ખાસ મિત્રો સમજો, હું લખું કોઈ પણ વાયુ અથવા તો લખું બાષ્પ અવસ્થામાં, કોઈ પણ વાયુ અથવા તો બાષ્પ અવસ્થામાં 1 મોલ બરાબર, મિત્રો જો 1 મોલ બરાબર કેટલા થશે? 22400 ml. અને મિત્રો શું લખવું? આપણે આખું પ્રાયોગિક રીતે, પ્રેક્ટિકલી રીતે આ ફાઇન્ડ કરેલું છે, બરોબર. જો 1 મોલ બરાબર કેટલું થશે? 22400 ml. ઓકે, બરોબર. ખાસ મિત્રો સમજો, કોઈ પણ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં મને એવું કહે કે 1 મોલ છે, તો 1 મોલ બરાબર એનું કેટલું વજન હશે? 22400 ml. હું માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જાઉં અને હું એવું કહું કે મારે 1 મોલ કોઈ વાયુ, બરોબર, કોઈ વાયુ 1 મોલ માટે જોઈએ છે, તો કેટલું આપશે? 22400 ml. અને મિત્રો ખાસ સમજો, અહીંયા એક વસ્તુ એ પણ લખીશું કે કોઈ પણ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં 1 મોલ, પણ ક્યારે? આપણે શીખી ચૂક્યા. જો ક્યારે? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. એટલે અહીંયા હવે હું શું લખી? જો કોઈ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં 1 મોલ, પણ ક્યારે? 8 STP, મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર પરિસ્થિતિમાં 1 મોલ બરાબર 22400 ml થશે. હવે આના ઉપરથી હું મોલનું ફોર્મ્યુલા લઈ શકું. કઈ રીતે? કે જો મારે મોલ ફાઇન્ડ કરવા છે, મોલ, અને મોલની સંજ્ઞા મિત્રો શું થાય? n. મોલ બરાબર શું થશે? જે કોઈ પણ મને વાયુ અથવા તો બાષ્પ અવસ્થામાં આપેલું છે, પણ કયા એકમમાં? ml માં. ખાસ મિત્રો સમજો, કયા એકમમાં? ml માં. ફરીથી એટલું આપણે જોઈએ. જો અહીંયા શું જોયું કે 1 લિટર બરાબર 1000 ml. તો હવે 2000 ml મને આપેલું છે અને મારે લીટરમાં કન્વર્ટ કરવું છે. શું કરું છું? જો 2000 ml ડિવાઇડેડ બાય રેફરન્સ 1000 ml પર લિટર. તો અહીંયા પણ મિત્રો આપણું ફોર્મ્યુલા એવું જ થશે. શું થશે? મોલ બરાબર આપેલ વાયુ
અથવા તો લખીએ કે બાષ્પ અવસ્થામાં આપેલ કદ મતલબ વોલ્યુમ પણ શેમાં મિત્રો ml એકમમાં, બરોબર, ml એકમમાં ડિવાઇડેડ બાય શું કરશું, જો આપણને શું ખબર છે કે 1 મોલ બરાબર 22,400 ml, તો અહીંયા શું લખીશ 22,400 ml પર મોલ, બરોબર. આપણને ખ્યાલ છે ને શું છે, જો શું છે મિત્રો ખાસ કે 1 મોલ બરાબર 22,400 ml. તો જો મોલ બરાબર આપણું ફોર્મ્યુલા આપણને અહીંયા મળ્યું, શું મળ્યું, જો કે મોલ બરાબર જે કાંઈ પણ આપણને વાયુ અથવા બાષ્પ અવસ્થામાં આપેલ કદ કયા એકમમાં, ml એકમમાં, ડિવાઇડેડ બાય 22,400 ml પર મોલ. આનો મતલબ મિત્રો શું થયું, 1 મોલ બરાબર 22,400 ml. તો એવું છે 1 મોલ બરાબર 22,400 ml. હવે જો ml કેન્સલ, તો મને મોલ મળી ગયો અને મારે મોલ જ ફાઇન્ડ કરવું છે. તો શું થશે મિત્રો, જો મોલ અહીંયા ml માં આપેલું છે ડિવાઇડેડ બાય ml પર મોલ, તો ml કેન્સલ, મોલ ક્યાં જશે ઉપર. તો આ આપણું થયું ફોર્મ્યુલા સૂત્ર, શેમાં, કદના કિસ્સામાં મોલનું ફોર્મ્યુલા. હવે મિત્રો જો તમને ચાલો માની લે કે ml માં નથી આપેલું અને લીટરમાં આપેલું છે. ml માં આપેલું ન હોય, બરોબર, ml મતલબ મિલીલીટર, ml મતલબ મિલીલીટર. અને મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં પણ શીખી ચૂક્યા પૂર્વક પ્રિફિક્સ જે આપણે જોયા હતા પૂર્વક, એમાં શું જોયું કે મિલી મતલબ 10⁻³ તો મિત્રો જો આનો મતલબ શું થયો, મિલીલીટર, ml નો મતલબ શું થાય, મિલીલીટર. ખાસ મિત્રો સમજો, એકદમ બેઝિક જ છે. ml નો મતલબ શું થાય મિત્રો, મિલીલીટર. હવે આપણને ખબર છે જો મિલી એટલે 10⁻³ તો લખી શકું અહીંયા એવું જ થાય ને. અને મારે લીટરમાં કન્વર્ટ કરવું છે, આને મારે લીટરમાં કન્વર્ટ કરવું છે, તો મિત્રો જો શું થશે, ખાસ મિત્રો સમજો, મારે લીટરમાં કન્વર્ટ કરવું છે તો શું થશે, 1 મોલ બરાબર મારે આને લીટરમાં કન્વર્ટ કરવું છે તો હું શું કરીશ, આને 1000 વડે ભાંગી નાખું, બરોબર. મને ખબર છે જો 1 લીટર બરાબર 1000 ml, મારે આ ml આપેલું છે ને એને લીટરમાં કન્વર્ટ કરવું છે, તો હું શું કરીશ કે 1 લીટર બરાબર 1000 ml છે, તો આને 1000 વડે ડિવાઈડ કરી દઉં, ભાગાકાર કરી નાખું, તો મને શું આન્સર મળશે, જો આને 1000 વડે ડિવાઈડ કરો. ચાલો અહીંયા લખીએ આપણે, એકદમ બેઝિક થી ચાલીએ મિત્રો. 22,400 ડિવાઇડેડ બાય 1000, તો જો એક કેન્સલ, મતલબ આ બંને જે 0 ડિજિટ કેન્સલ. 224/10 એટલે તમે શું લખો, 22.4. તો જો ખાસ મિત્રો સમજો, 1 મોલ બરાબર શું થશે, 22.4 લીટર. ખાસ મિત્રો શું છે, 22.4 લીટર. તો હવે મને લીટરમાં આપેલું હોય તો હું શું કરીશ, લીટરમાં 22.4 વાપરીશ. તો જો હવે આપણો ફોર્મ્યુલા શું થશે મિત્રો, બંને ફોર્મ્યુલા આપણને યુઝ થશે, બરોબર. ml માં આપેલું હોય તો આપણે શું વાપરીશું, જે કાંઈ પણ કદ આપેલું છે ડિવાઇડેડ બાય 22,400. જો મને લીટરમાં આપેલું છે તો મારું સૂત્ર હવે શું થશે, જો સિમ્બોલ રીતે લખું, n બરાબર શું કહેવાય, n ને શું કહેવાય, મોલ. n બરાબર શું થશે, આપેલ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં રહેલ પદાર્થનું કદ પણ કયા એકમમાં, લીટરમાં. અને મિત્રો ખાસ સમજો, જો મેં અહીંયા લખી દીધું છે STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશરની જ વાત છે દરેક જગ્યાએ. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર આપણને આપેલું હોય ત્યારે જ આપણે આ સૂત્ર એપ્લાય કરી શકીએ, અધરવાઇઝ આ સૂત્ર એપ્લાય કરી શકશું નહીં. તો જો અહીંયા શું થશે, મોલ બરાબર આપેલ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં રહેલ પદાર્થનું કદ કયા એકમમાં, લીટરમાં. તો હવે જો 1 મોલ બરાબર 22.4 લીટર, તો ડિવાઇડેડ બાય આવું જ થશે, 22.4 લીટર પર મોલ, બરાબર, લીટર પર મોલ. એનો મતલબ શું થયો કે જો 1 મોલ બરાબર 22.4 લીટર. તો જો અહીંયા આ આપણને શું મળ્યું, સેકન્ડ ફોર્મ્યુલા. ખાસ મિત્રો સમજો, આ બંને ફોર્મ્યુલા એક જ છે. મને ml માં આપેલું હોય તો હું ml વાળું લઈ શકું, લીટરમાં કીધું હોય તો લીટર લઈ શકું, બરોબર. મિત્રો તમને જે કાંઈ પણ MCQ કે સવાલ પૂછેલો હોય, તમને એવું કે ml માં આન્સર લાવો, ml માં જવાબ શોધો, તો ml વાળું સૂત્ર.
લીટરમાં પૂછે તો લીટર વાળું સૂત્ર. ઓકે, તો મિત્રો આ વાત થઈ મોલ નું ફોર્મ્યુલા. ફરીથી મિત્રો એકવાર સ્પીડમાં જોઈ લઈએ. શું આપેલું છે? પદાર્થના કદના કિસ્સામાં મોલ. આ બંને જે ઇક્વેશનની આપણે વાત કરેલી કોઈ પણ કન્ડિશન માટે લાગુ પાડી શકાય, પણ આ ઇક્વેશન ખાસ મિત્રો સમજજો. હું આ ઇક્વેશનની વાત કરું કે આ ઇક્વેશનની વાત કરું ક્યારે લાગુ પડશે? માત્ર એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર કન્ડિશનમાં. એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કન્ડિશનમાં. તો જો મિત્રો બે મર્યાદા શું છે કે આ સૂત્ર માત્ર વાયુમય અથવા બાષ્પ અવસ્થામાં રહેલ પદાર્થ માટે લાગુ પાડી શકાય. સેકન્ડ શું છે કે આ સૂત્ર પ્રાયોગિક છે અને એસટીપી શરતમાં લાગુ પાડી શકાય. એસટીપી મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર અથવા તો નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. જો કેટલું છે ટેમ્પરેચર? સ્ટાન્ડર્ડ મતલબ 273 કેલ્વિન, પ્રેશર 1 atm એટમોસ્ફેરિક માસ. ત્યારબાદ મિત્રો આપણે એક રેફરન્સ લીધો, એક બેઝિક વસ્તુ કે આપણે મારે આ મોલની ડેફિનેશન સમજવી હોય સરળતાથી તો એક રેફરન્સ દ્વારા આ રીતે સમજી શકાય. મેં શું કીધું કે 1 લીટર બરાબર 1000 ml. જો કે આ જનરલી વસ્તુ દરેકને ખ્યાલ જ હશે, અથવા તો જેને ખ્યાલ નથી એ જોઈ લે. 1 લીટર બરાબર 1000 ml. તો કોઈ તમારો ફ્રેન્ડ 2000 ml પાણી લઈને આવ્યો છે, પાણીપુરીનું પાણી 2000 ml લઈને આવ્યો છે, મિત્રો ખાસ કોમેન્ટ માટે કહું છું, બાકી કોઈ પણ બરોબર કોઈ પણ લિક્વિડ 2000 ml એનો મતલબ શું થાય? 2 લીટર. હવે જો મિત્રો કોઈ પણ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં 1 મોલ, જો ખાસ સમજો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશરે 1 મોલ બરાબર કેટલું થશે? 22400 ml. અને મિત્રો આ એક્સપેરિમેન્ટલી એટલે કે પ્રાયોગિક રીતે મેળવેલું છે, બરોબર. એક્સપેરિમેન્ટલી પ્રાયોગિક રીતે મેળવેલું છે એટલે કે પ્રેક્ટિકલી દ્વારા. ઓકે, જે ચેપ્ટર નંબર 5 માં પણ તમે અગેન રિપીટ શીખીશો. તો મોલ બરાબર શું થશે? આપેલ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં રહેલ જે કાંઈ પણ કદ આપેલું છે ml માં, ડિવાઇડેડ બાય 1 મોલ બરાબર 22400 ml. તો 22400 ml પર મોલ. ml કેન્સલ, તો મોલ જો છેદનો છેદ ક્યાં છે? અંશમાં. તો મને આન્સર શેમાં મળશે? મોલમાં. ત્યારબાદ મિત્રો જો લીટરમાં આપેલું હોય તો શું થશે? 1 મોલ બરાબર 22.4 લીટર. કેમ? કેમ કે 1 લીટર બરાબર 1000 ml. તો મારે ml ને લીટરમાં કન્વર્ટ કરવું છે તો શું કરીશ? ડિવાઇડેડ બાય 1000, જે મેં તમને અહીંયા કેલ્ક્યુલેટ કરીને બતાવ્યું. કેટલું થશે? 22.4 લીટર. હવે જો મિત્રો મારે લીટરમાં જોઈએ છે, લીટરમાં જોઈએ છે તો શું વાપરીશ? જે કાંઈ પણ કદ આપેલું છે એ ડિવાઇડેડ બાય 22.4 લીટર. તો મિત્રો આ થયું લીટરની અવસ્થામાં મોલ અને આ mlના ફોર્મમાં મોલનું ફોર્મ્યુલા. મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો, ત્યારબાદ આપણે ત્રણેય ફોર્મ્યુલા એકવાર જોઈ લઈએ અને એના ન્યુમેરિકલ કરીએ. ફટાફટ સ્ક્રીનશોટ જોઈ લઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે કદના સંદર્ભમાં મોલનો મિનિંગ શું થશે, એના સૂત્ર શું છે મોલ ફાઇન્ડ કરવા માટે, એની ડિસ્કસ કરી ચૂક્યા. હવે મિત્રો જો ત્રણેય ફોર્મ્યુલા જોઈ લઈએ. મિત્રો પદાર્થની ક્વોન્ટિટી મતલબ જથ્થાના સંદર્ભમાં આપણે ફોર્મ્યુલા સૂત્ર શું જોયું હતું કે મોલ n. આ n શું છે મિત્રો? મોલ બરાબર ક્વોન્ટિટી મતલબ જથ્થો. જથ્થાના સંદર્ભમાં મિત્રો વાત કરીએ છીએ જે લેક્ચર નંબર 11 માં સૂત્ર જોયેલું. શું હતું? n બરાબર ક્વોન્ટિટી ક્યુબ. ક્યુ મતલબ ક્વોન્ટિટી જથ્થો ડિવાઇડેડ બાય શું કર્યું હતું આપણે? Na. મિત્રો Na શું છે? એવોગ્રેડો નંબર 6.022 ગુણ્યા 1023 એવોગ્રેડો અંક. ઓકે મિત્રો સેકન્ડ જે આપણે લેક્ચર નંબર 12 માં વાત કરી ચૂક્યા પદાર્થના દળ અથવા તો વજનના કિસ્સામાં મોલ. તો જો n એટલે મોલ, મોલ બરાબર શું જોયું હતું? w ડિવાઇડેડ બાય શું હતું? જો મને પરમાણુ આપેલ હોય તો હું શું કરીશ? પરમાણ્વીય દળ એટલે કે એટોમિક માસ. જો મને અણુ આપેલ હોય તો હું શું કરીશ? મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ. હવે મિત્રો જો આ ગ્રામમાં, બરોબર, ગ્રામમાં આપેલું હોય, શેમાં આપેલું હોય? ગ્રામમાં. અને આ પણ શેમાં થાય? ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ. મિત્રો જો એટોમિક માસ મતલબ પરમાણ્વીય દળ, મોલેક્યુલર માસ મતલબ આણ્વીય દળ. મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ચૂક્યા ને કે ચાલો હું તમને આવું ફોર્મ્યુલા આપેલું હોય C6H12O6 અને પૂછું કે આનું આણ્વીય દળ, અણુ જ છે ને, આ પરમાણુ તો નથી. શું છે? જો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન મતલબ અણુ. આનું નામ શું થાય મિત્રો? જો C6H12O6 મતલબ કે ગ્લુકોઝ. પૂછું આનો આણ્વીય દળ કેટલું થશે મતલબ મોલેક્યુલર વેઇટ કેટલું થશે? તો તમે કેટલું કહેશો? સર 180 ગ્રામ પર મોલ.
એટલે કે 1 મોલ, હું 1 મોલ કહું તો કેટલા થશે ગ્લુકોઝના 180 ગ્રામ. હું દુકાને જે કહું મારે 1 મોલ ગ્લુકોઝ જોઈએ છે તો મને કેટલું આપશે 180 ગ્રામ. તો જો ગ્રામમાં જોઈએ તો અહીંયા મેં લખ્યું ગ્રામમાં. ઓકે મિત્રો, કઈ રીતે થયું એ પણ જોઈ લઈએ આપણે. લાસ્ટ લેક્ચરમાં જો કે ઘણા એક્ઝામ્પલ જોઈ ચૂક્યા. જો 6 કાર્બન છે, 1 કાર્બનનું 12. ચાલો સ્પીડમાં આ રીતે લખી. જો કેટલા કાર્બન છે 6, કૌંસમાં કાર્બનનું પરમાણુ દળ. કેટલા હાઇડ્રોજન છે 12, તો 12 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ, પ્લસ ઓક્સિજન કેટલા છે 6, તો 6 કૌંસમાં ઓક્સિજનનું પરમાણુ દળ. ચાલો જો 6 કાર્બનનું પરમાણુ દળ 12, 12 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, 6 ઓક્સિજન, 1 ઓક્સિજનનું પરમાણુ દળ 16. તો જો 12 છંગ 72, 12 એકા 12, 16 છંગ 96. સરવાળો કરો 6 2 8 2 10 0, 9 1 10 1 11 7 18 180 ગ્રામ પર મોલ. બરોબર, તો ખ્યાલ આવી ગયો મિત્રો ગ્રામ શા માટે મેં લખ્યું એ. ઓકે, ચાલો મિત્રો થર્ડ ફોર્મ્યુલાની જે આપણે વાત કરી ચૂક્યા, જે કદના કિસ્સામાં મોલનું સૂત્ર છે, બરોબર, એ શું હતું મિત્રો કે n ઇઝ ઇક્વલ ટુ, જો મને લીટરમાં આપેલું હશે તો હું લીટરમાં લઈશ, mlમાં આપ્યું હોય તો mlમાં લઈ શકીએ. ચલો થર્ડ ફોર્મ્યુલા શું હતું મિત્રો કે n મોલ બરાબર, બરોબર, હું ડાયરેક્ટ લખી દઉં. ચાલો વોલ્યુમ એટલે કે કદ, વોલ્યુમ એટલે કે કદ, જે કાંઈ પણ મને આપેલું હોય ગેસ અથવા તો વેપર મતલબ વાયુ અથવા તો બાષ્પ, એટ STP. મિત્રો આ લખવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કેમ કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને કન્ડિશને જ આ સૂત્ર વાપરી શકાય. ચાલો હવે મને અહીંયા જો mlમાં આપેલું હશે તો હું વાપરીશ 22,400 ml. લીટરમાં મારે લખવું હશે તો શું લખીશ n ઇઝ ઇક્વલ ટુ v ગેસ, બરોબર, ડાયરેક્ટ લખીએ. ચાલો લીટરમાં આપેલું હોય, લીટરમાં તો શું કરીશ 22.4 લીટર પર મોલ, એટલે કે 1 મોલ બરાબર 22.4 લીટર. હવે મિત્રો જે મેન અગત્યની વાત છે એ ખાસ મિત્રો, જો આ ફોર્મ્યુલા જે છે ફર્સ્ટ એ કોના માટે છે? પદાર્થના જથ્થાના સંદર્ભમાં. સેકન્ડ ફોર્મ્યુલા કોના માટે છે મિત્રો? પદાર્થના દળ અથવા વજનના સંદર્ભમાં. અને થર્ડ ફોર્મ્યુલા જે મેં આપણે કેલ્ક્યુલેટ કર્યું એ શું છે? પદાર્થના કદના કિસ્સામાં. હવે જે મિત્રો મેન એક વસ્તુ છે, હું મને જો વાયુ અથવા તો બાષ્પ આપેલી હશે તો હું 3 માંથી કોઈ પણ સૂત્ર વાપરી શકીશ. મને જે કેલ્ક્યુલેટ કરવાનું કીધું હશે એ વસ્તુ માટે હું એ ઇક્વેશન યુઝ કરીશ. ખાસ મિત્રો સમજો, જો વાયુ અથવા તો બાષ્પ આપેલું હોય, STP કન્ડિશન હોય તો હું 3 માંથી કોઈ પણ સૂત્ર વાપરી શકીશ. ઓકે, ચાલો. પણ સોલિડ આપેલું હોય તો હું આ સૂત્રને વાપરી શકીશ નહીં. મારે ક્યાં વાપરવા પડે? આ બંને. ઓકે, તો મિત્રો આ ખ્યાલ આવી ગયો. હવે એક ન્યુમેરિકલ જોઈએ જેથી આપણને વધુ ખ્યાલ આવશે. ઓકે, ચલો એવો કંઈક ન્યુમેરિકલ આપેલો હોય કે કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે, કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે, કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયા માટે 11.2 ml 11.2 ml અમોનિયા NH3 વાયુ આપેલ હોય, બરોબર. NH3 નું નામ શું છે મિત્રો? NH3 મતલબ એમોનિયા, બરોબર. એમોનિયા, આપણે કોઈનું નામ હોય તો આપણે શું કહીએ? અમોનિયા, એમોનિયા. NH3 વાયુ આપેલ હોય, અથવા તો લખીએ મિત્રો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે 11.2 ml NH3 વાયુ આપેલ છે તો STP મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે તેના મોલ કેટલા થશે? તેના મોલ કેટલા થશે? જો મિત્રો મેં તમને કીધેલું ને કે તમને રકમમાં આપેલું જ હોય STP, એટલે આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે હવે હું આ સૂત્રને યુઝ કરી શકું. મને કોઈ ના નહીં પાડે, મોલે મને ના નહીં પાડે. કેમ? કેમ કે આપણે એને જે પરિસ્થિતિ જોઈએ છે, જે શરત, જે કન્ડિશન એની છે એ આપણે આપેલી છે STP. ઓકે, ચાલો મિત્રો સૂત્ર મૂકીએ. મોલ, મારે મોલ ફાઇન્ડ કરવા છે તો n બરાબર શું થશે? વોલ્યુમ, કદ કોનું છે? એમોનિયા, તો NH3 ડિવાઇડેડ બાય શું કરીશું? જો હવે ખાસ મિત્રો બંને રીતે ગણીએ, બરોબર. સેકન્ડ રીત ઇઝી ગણાવીશ
અને આ ફર્સ્ટ રીત થોડીક લોંગ છે, બરોબર. બંને રીતે ગણીશું. સેકન્ડ રીત ઇઝી છે, ફર્સ્ટ રીત થોડીક લોંગ છે આ દાખલા માટે, પણ હું થોડીક લોંગ કરાવીશ એટલે તમે એમાં વધારે ધ્યાન દેશો, ખ્યાલ આવશે આપણને. ચાલો 11.2 ml આપેલું છે, તો અહીંયા શું લખીશું mlમાં, તો ડિવાઇડેડ બાય શું કરીશું 22,400 ml. હવે જો ખાસ મિત્રો કિંમત મૂકીએ, n બરાબર આ શું હોય ml પર મોલ, જે શીખી ચૂકીએ આપણે, બરોબર. અહીંયા શું હોય મિત્રો ml પર મોલ, એટલે કે 1 મોલ, એનો મતલબ શું થાય, જો અહીંયા લખ્યું ને લીટર પર મોલ, ml પર મોલ, 1 મોલ બરાબર 22,400 ml. ચાલો વોલ્યુમ કેટલું આપ્યું છે 11.2 ml, 11.2 ml ડિવાઇડેડ બાય શું કરશો 22,400 ml પર મોલ. ચાલો ml કેન્સલ, ml મતલબ મિલીલીટર, ml કેન્સલ. અહીંયા જો 100 બરોબર 11.2 ડિવાઇડેડ બાય 22,400 મિત્રો ઇઝીલી માર્ક કરવું હોય ડાયરેક્ટ હું કહી શકું 11.2 ડિવાઇડેડ બાય 22,400 છે એટલે કેટલા આવશે મને 1/2000. પણ ચાલો એ રીતે કરીએ મિત્રો. અહીંયા હું પોઈન્ટ કેન્સલ કરું તો હું શું કરું જો ખાસ કે અહીંયા જો દશાંશ ચિહ્ન પછી એક ડિજિટ છે તો અહીંયા શું કરીશ, અહીંયા આ પોઈન્ટ કાઢી નાખું એટલે શું લખી 112, તો મારે ડિવાઇડેડ બાય 10 કરવા પડશે એટલે થઈ ગયા 11.2. ચાલો 111 ગુણ્યા 2 કરીશ એટલે શું આવશે 224, આ બે મીંડા, તો જો 200 ગુણ્યા 10 એટલે 2000, તો મને શું મળ્યું જો n બરાબર 1/2000, 2000. હવે જો શું મળશે મને મોલમાં, છેદનો છેદ અંશમાં, મોલમાં. ત્યારબાદ મિત્રો જો 2000 છે તો આને આ રીતે લખી શકું. ખાસ મિત્રો સમજો n બરાબર 1/2000 છે તો 2 ગુણ્યા 10³ ઘાત મોલ લખી શકાય ને. જો કઈ રીતે 2000 એટલે શું 2 ગુણ્યા 10³ ઘાત. ઓકે ચાલો આને ઉપર જવા દો તો શું થશે જો n બરાબર 1/2 ઘાતને ઉપર જવા દો, 1/2 ડાયરેક્ટ લખી દે, 1/2 એટલે કેટલા થશે 0.5 ઇન્ટુ 10⁻³ ઘાત છેદમાં છે ઉપર જવા દો તો 10⁻³ ઘાત મોલ. ચાલો અથવા આને મારે મિલીમોલમાં લખવું છે, મિલીમોલમાં લખવું છે મતલબ લખી શકાય ને, જો 10⁻³ ઘાત મતલબ મિલી આપણને ખબર છે, 10⁻³ ઘાત એટલે મિલી, તો કઈ રીતે લખાશે 0.5 મિલી, 10⁻³ એટલે મિલી મોલ. તો મિત્રો આ એક મેથડ થઈ ગઈ, બરાબર. બીજી રીતે મિત્રો ઇઝીલી અને શોર્ટમાં છે, કઈ રીતે કરી શકાય જો ખાસ, બરાબર. કઈ રીતે કરી શકાશે જો n બરાબર ડાયરેક્ટ કિંમત મૂકીએ, હું આને લીટરમાં ફેરવી દઉં, લીટરમાં ફેરવી દઉં તો શું કરીશ 11.2 ગુણ્યા 10⁻³ ઘાત લીટર ડિવાઇડેડ બાય હવે શું આવશે 22.4 લીટર પર મોલ, લીટર પર મોલ. જો લીટર લીટર કેન્સલ, 11.2 બરોબર 11.2 ગુણ્યા 2 કરીશ એટલે 22.4 તો 2, તો જો ડાયરેક્ટ મને મળી ગયું, શું મળી ગયું જો 1/2 એટલે 0.5 ગુણ્યા 10⁻³ ઘાત મોલ, છેદનો છેદ અંશમાં તો મોલ. ડાયરેક્ટ આને આ રીતે લખીશું કે n બરાબર 0.5 10⁻³ મતલબ મિલી, મિલી અને જો મોલ તો છે જ મિલીમોલ. તો મિત્રો આ થઈ ગયો તમારો ફર્સ્ટ ન્યુમેરિકલ. ઓકે ફરીથી સમજો મિત્રો શું કર્યું 11.2 ml આપ્યું હતું તો મેં mlમાં લઉં તો આ રીતે કેલ્ક્યુલેશન કરાય, આને લીટરમાં કન્વર્ટ કરી દઉં તો ડાયરેક્ટ શોર્ટમાં એટલામાં પતી જાય. આન્સર તો બંનેમાં સેમ જ આવે 0.5 મિલીમોલ, 0.5 મિલીમોલ, 0.5 ગુણ્યા 10⁻³ ઘાત મોલ, 0.5 ગુણ્યા 10⁻³ ઘાત મોલ. મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો, ત્યારબાદ જોઈએ આપણે સેકન્ડ ન્યુમેરિકલ. ઓકે લઈ લો સ્ક્રીનશોટ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ન્યુમેરિકલ જોઈએ, બરોબર. સેકન્ડ ન્યુમેરિકલની વાત કરીએ, ચાલો આવી કોઈક રકમ આપેલી હોય કે 1 મોલ અથવા તો લખીએ મિત્રો કે STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એ STPA 1 મોલ એમોનિયા NH3 ગેસ અને CO2 ગેસ આપેલા હોય. ખાસ મિત્રો સમજો, જો STPA 1 મોલ એમોનિયા ગેસ મતલબ એમોનિયા વાયુ અને CO2 ગેસ મતલબ CO2 વાયુ આપેલ હોય તો તેનું
અથવા તો તે બંનેનું મિત્રો શું લખીશું, તે બંનેનું કદ કેટલું થશે, કદ કેટલું થશે. તો હવે જો મિત્રો શું આપેલું છે, 1 મોલ, બરાબર, 1 મોલ મિત્રો ડાયરેક્ટ આનો આન્સર આપી શકાય, ડાયરેક્ટ આનો આન્સર આપી શકાય. જો 1 મોલ એમોનિયા કીધું છે તો કોઈ પણ વાયુ માટે, બરાબર, કોઈ પણ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં હોય અને એસટીપી કીધું હોય તો કોઈ પણ વાયુ માટે કેટલું થાય, 22.4 લીટર. બરાબર, હાલો આપણે ફોર્મ્યુલા દ્વારા પણ જોઈએ મિત્રો. બંને સૂત્ર જે કે આપણે જોયા હતા ક્યાં હતા, n ઇઝ ઇક્વલ ટુ શું હતું, વોલ્યુમ, વોલ્યુમ, બરાબર, ડિવાઇડેડ બાય શું હતું, વોલ્યુમ ડિવાઇડેડ બાય, ચાલો લીટરમાં લઈએ, લીટરમાં તો ડિવાઇડેડ બાય શું હશે, 22.4 લીટર, 22.4 લીટર. શું તમને ફાઇન્ડ કરવાનું કીધું છે, કદ મતલબ વોલ્યુમ. તો જો વોલ્યુમ એટલે કે કદ, કદ ફાઇન્ડ કરવું છે તો શું થશે, મોલ ગુણ્યા 22.4 લીટર. તો જો મોલ તમને આપેલું છે 1 મોલ, તો 1 ગુણ્યા 22.4 લીટર, તો જો કેટલું થશે, 1 ગુણ્યા 22.4 લીટર, તો 22.4 લીટર. એનો મતલબ કે મિત્રો એસટીપી એ કોઈ પણ વાયુ આપેલો હોય એનું કદ કેટલું થાય, 22.4 લીટર. જો 1 મોલ આપ્યું છે. હવે આમાં થોડોક આપણે ચેન્જીસ કરીએ છીએ. ચાલો અહીંયા હું લઈ લઉં કે 0.5 મોલ. ખાસ મિત્રો 1 મોલ એટલા માટે તમને લઈને સમજાવું, ખ્યાલ આવે કે આપણે જે આગળ શીખ્યા મિનિંગ એ સાચો છે. શું કે એસટીપી એ કોઈ પણ વાયુ હોય અથવા બાષ્પ અવસ્થામાં હોય એનું 1 મોલ એટલે કેટલું થાય, 22.4 લીટર. એમએલમાં હોય તો 22,400 ml. હવે જો અહીંયા 0.5 મોલ આપેલું છે. ચાલો આપણે લઈ લઈએ કે એસટીપી એ 0.5 મોલ એમોનિયા વાયુ અને CO2 વાયુ આપેલ છે, તો તે બંનેના કદ કેટલા થશે. તો મિત્રો જો મારે વોલ્યુમ ફાઇન્ડ કરવું છે તો મારું ફોર્મ્યુલા શું થશે, વોલ્યુમ કદ બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર. ચાલો સૂત્ર મૂકીએ. પહેલા આપણે વાત કરીએ મિત્રો NH3 વાયુ માટે. NH3 વાયુ માટે મારે શું ફાઇન્ડ કરવું છે, કદ. તો હું શું લખીશ, V ઓફ કોણ, NH3 ગેસ, એટલે કે એસટીપીએ, બરાબર, એટ એસટીપીએ એમોનિયા વાયુનું કદ બરાબર શું થશે, મોલ ગુણ્યા 22.4 લીટર, 22.4 લીટર. તો જો મોલ કેટલા આપ્યા છે, 0.5, 0.5 ઇન્ટુ 22.4, બરાબર, 22.4 લીટર. તો જો 22.4 ગુણ્યા 0.5 કરો એટલે કેટલું આવશે, 11.2 લીટર. એવું થયું ને મિત્રો, 22.4 ના અડધા કરો એટલે કેટલા આવે, 11.2 લીટર. મિત્રો ખાસ યાદ રાખજો, કોના માટે મળવું, એમોનિયા માટે. ચાલો એમોનિયાનું કદ મને મળી ગયું. હવે મારે કોનું જોઈએ છે, કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુનું કદ. તો ચાલો એના માટે શું થશે, V ઓફ CO2 એટ એસટીપી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, શું થશે, મોલ ગુણ્યા 22.4 લીટર. ચાલો એના પણ મિત્રો કેટલા આપ્યા છે, જો 0.5 મોલ ગુણ્યા 22.4 લીટર. તો જો અહીંયા પણ કેટલું થશે, 22.4 ગુણ્યા 0.5 એટલે 11.2 લીટર. તો મિત્રો જો આપણે જે ડેફિનેશન જોઈએ એ કે કોઈ પણ વાયુનું એસટીપીએ કદ 1 મોલ બરાબર કેટલું થાય, 22.4 લીટર. જો કોઈ પણ વાયુનું એસટીપીએ કદ 1 મોલ બરાબર કેટલું થાય, 22.4 લીટર. એનો મતલબ કે જો મોલ અડધા કરું તો કદ અડધું થાય છે. મોલ અહીંયા બમણા કરીશ મિત્રો, અહીંયા 2 મૂકી દઉં. ચાલો જો આપણે 1 મોલ માટે કેલ્ક્યુલેટ કર્યું 22.4, 0.5 માટે કર્યું તો કદ અડધું થઈ ગયું 11.2. ચાલો આ બધી જગ્યાએ હું અહીંયા પણ 2 મોલ મૂકી દઉં તો શું આવશે, જો 22.4 ગુણ્યા 2, બરોબર, તો કેટલા થશે, 44.8. તો અહીંયા એટલું જ થશે, 2 ગુણ્યા 22.4 એટલે 44.8. તો મિત્રો આના ઉપરથી એક તારણ આપણને મળે. શું તારણ મળે, કે શું તારણ મળશે મિત્રો આપણને, કે મોલ હું બમણા કરીશ, મોલ બમણા કરીશ તો કદ પણ બમણું થશે, મોલ અડધા કરીશ તો કદ પણ અડધું થશે. એનો મતલબ મિત્રો કે કોઈ પણ વાયુ માટે
વાયુ અથવા તો લખીએ બાષ્પ અવસ્થામાં, કોઈ પણ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં જો જુદા જુદા વાયુના મોલ સમાન તો તેના કદ પણ સમાન થશે, અથવા મિત્રો ઉલટું કેવું હોય તો એવું પણ કહી શકું કે એસટીપી કોઈ જુદા જુદા વાયુના કદ સમાન છે તો એના મોલ સમાન છે. મોલ સમાન છે તો એના કદ સમાન છે. જો 11.2 અહીંયા પણ અને અહીંયા પણ 11.2 એટલે કે NH3 માટે 11.2 મળે છે, CO2 માટે 11.2 મળે છે. તો મિત્રો ખાસ જો એક વસ્તુ જે આપણે અહીંયા લખી કે કોઈ પણ વાયુ અથવા બાષ્પ અવસ્થામાં જો જુદા જુદા વાયુ માટેના મોલ સમાન તો કદ પણ સમાન, કદ સમાન તો મોલ પણ સમાન. ખાસ મિત્ર સમજજો, બરોબર. કોઈ પણ વાયુ અથવા આપણે લખીએ બાષ્પ અવસ્થામાં જો જુદા જુદા વાયુના મોલ સમાન તો એના કદ પણ સમાન. આને મિત્રો એવોગ્રેડોનો નિયમ જેવું જ કહેવાશે. એવોગ્રેડોમાં આપણે એવું જોયું હતું ને કે કોઈ પણ પદાર્થ માટે હું વાત કરું તો 1 મોલ બરાબર કેટલા એટમ થાય? 6.022 ગુણ્યા 1023. તો આપણે હું એવું કહું 1 મોલ H2 તો એમાં પરમાણુની સંખ્યા એવોગ્રેડો અંક જેટલી, 1 મોલ O2 તો એમાં પરમાણુની સંખ્યા એવોગ્રેડો અંક જેટલી. તો મિત્રો આ એવું જ થયું. તો આને પણ શું કહેવાશે? એવોગ્રેડો થિયરમ. ઓકે મિત્રો, આનો પણ ફટાફટ સ્ક્રીનશોટ લો. ત્યારબાદ લાસ્ટ ન્યુમેરિકલ જોઈએ આજના લેક્ચરનો. તો વિદ્યાર્થી મિત્રો થર્ડ ન્યુમેરિકલ જોઈએ જે આજના લેક્ચરનો લાસ્ટ ન્યુમેરિકલ. બરોબર, એક ન્યુમેરિકલ એવો લઈએ કે જેમાં 3 ઇક્વેશનનો યુઝ થતો હોય. ચલો, આવી કોઈક રકમ આપેલી હોય કે 12.044 ગુણ્યા 1020 ઘાત, 12.044 ગુણ્યા 1020 ઘાત, બરોબર. પરમાણુઓ NH3 વાયુના આપેલ છે, બરોબર. જુદા જુદા ક્વેશ્ચન જોઈએ મિત્રો. ફર્સ્ટ ક્વેશ્ચન એવો કંઈક પૂછ્યો હોય કે તો NH3 વાયુના મોલ કેટલા થશે? NH3 વાયુના મોલ કેટલા થશે? તો મિત્રો આપણે કયો ઇક્વેશન યુઝ કરીશું અહીંયા? જો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પરમાણુ આપેલી છે મતલબ જથ્થો, પરમાણુની સંખ્યા આપેલી છે અને મોલ જોઈએ છે. તો ફર્સ્ટ ઇક્વેશન શું હતું મિત્રો? ફર્સ્ટ ઇક્વેશન N ઇઝ ઇક્વલ ટુ Q ક્વોન્ટિટી જથ્થો ડિવાઇડેડ બાય શું? એવોગ્રેડો અંક Na. ચાલો કિંમત મૂકીએ. N શું છે મિત્રો? મોલ. ક્વોન્ટિટી કેટલા પરમાણુ આપેલા છે? જો 12.044 ગુણ્યા 1020 ઘાત ડિવાઇડેડ બાય એવોગ્રેડો અંક કેટલા થાય મિત્રો? 6.022 ગુણ્યા 1023 ઘાત, 6.022 ગુણ્યા 1023 ઘાત. ઓકે, હવે અહીંયા જો મિત્રો 6.022 ગુણ્યા 2 કરીશ એટલે મને શું મળશે? 12.044. ચાલો આ બંને કેન્સલ. અહીંયા શું વિધું? 2. હવે n બરાબર શું થશે મિત્રો? જો અહીંયા 20 છે, અહીંયા 23 છે, તો 20 દૂર થાય તો છેદમાં કેટલા બચશે? 10³ ઘાત. 10³ ઘાત ઉપર જાય તો કેટલી થશે? 10³ ઘાત. તો જો 2 ગુણ્યા 10³ ઘાત મોલ, 2 ગુણ્યા 10³ ઘાત મોલ. ચાલો આને મિલીમોલમાં પણ લખી શકાય. કઈ રીતે લખીશું મિત્રો? જો અથવા n બરાબર શું લખાશે? 10³ મતલબ મિલી, તો લખી શકાય 2 મિલીમોલ. તો ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન થઈ ગયો. શું કેલ્ક્યુલેટ કરવા કીધું તું? NH3 વાયુના મોલ કેટલા થશે? તો જો NH3 વાયુના મોલ મળી ગયા. ચાલો મિત્રો સેકન્ડ ક્વેશ્ચન એવું કીધો હોય કે NH3 નો વેટ જથ્થો કેટલો થશે? તો તમે શું કરો મિત્રો? સેકન્ડ ક્વેશ્ચન એવું પૂછેલું હોય કે NH3 વાયુનું વજન અથવા તો કહીએ દળ કેટલું થશે? બરોબર, તો મિત્રો તમે કયું સૂત્ર વાપરશો? શું હતું મિત્રો? વજન ફાઇન્ડ કરવા માટે દળના જથ્થામાં W વેટ બરાબર મોલ ઇન્ટુ શું હતું? હવે મિત્રો જો NH3 શું છે? NH3 એટમ છે કે મોલેક્યુલ છે?
મતલબ પરમાણુ છે કે અણુ છે? તો જો NH3 એમોનિયા, જેમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને છે, એનો મતલબ અણુ છે. હાઇડ્રોજનના 3 પરમાણુ, નાઇટ્રોજનનો 1 પરમાણુ, ચારે ભેગા થઈને શું બનાવે? NH3 નો અણુ. તો જો મિત્રો અહીંયા હવે હું પરમાણ્વીય દળ નહીં વાપરતા શું વાપરીશ? આણ્વીય દળ. આણ્વીય દળ, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? મોલેક્યુલર માસ. આણ્વીય દળ. ચાલો, n મોલ કેટલા આપ્યા છે? જો 2 ગુણ્યા 10 ની -3 ઘાત. 2 ગુણ્યા 10 ની -3 ઘાત. ચાલો, હવે મારે શું જોઈએ છે? એમોનિયાનું આણ્વીય દળ. તો જો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ, બરોબર. NH3 નાઇટ્રોજનનું મિત્રો ખબર છે કેટલું થાય? 14. 3 હાઇડ્રોજન છે, 14 + 3 કેટલા થાય? 17 ગ્રામ પર મોલ. 17 ગ્રામ પર મોલ. તો મિત્રો જો ખાસ આ n શેમાં હોય? n ને શું કહેવાય? મોલ. મોલમાં છે, બરોબર. ચાલો, આણ્વીય દળ શેમાં છે? ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલમાં છે. તો જો મોલ મોલ કેન્સલ થશે, તો મને આન્સર શેમાં મળશે? ગ્રામમાં. ચાલો, એમોનિયાનું આણ્વીય દળ કેટલું મળે છે? 17, બરોબર. 17. તો જો આનો આન્સર કેટલો થશે? 17 ગુણ્યા 2 34, બરોબર, ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ. ચાલો, આને બીજી રીતે લખી શકાય મિત્રો. કઈ રીતે? તો જો શું લખીશ? ચાલો, આ એક મળી ગયું ગ્રામમાં, કે n બરાબર 34 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ. 10 ની -3 મતલબ મિલી. તો આવું પણ લખાશે કે n બરાબર 34 મિલીગ્રામ. મિલીગ્રામ, બરોબર, મિલીગ્રામ. ઓકે, તો મિત્રો જો આ બંને રીતે મેળવી શકાય. તો આપણે બે ફોર્મ્યુલા યુઝ કર્યા. કઈ કઈ વસ્તુ શોધી? એક તો આપણે મોલ કેલ્ક્યુલેટ કર્યા, કેટલા થશે? વેટ કેલ્ક્યુલેટ કર્યું, કેટલું થશે? હવે ત્રીજું ફોર્મ્યુલા જે બાકી રહ્યું, ચાલો આપણને એવું પૂછે સી ક્વેશ્ચન કે H2PA NH3 વાયુનું કદ કેટલું થશે? NH3 વાયુનું કદ લીટરમાં પૂછે. ચાલો, લીટરમાં કેટલું થશે? તો હવે મિત્રો જો અહીંયા કયું ફોર્મ્યુલા આપણે વાપરીશું? મારે શું જોઈએ છે? લીટરમાં એનું કદ જોઈએ છે. તો શું કરીશ? n, અથવા તો મારે શું જોઈએ છે? લીટર જોઈએ ને. ચાલો, ફોર્મ્યુલા લખી. n બરાબર શું હતું? વોલ્યુમ ઓફ NH3. શેમાં જોઈએ છે? લીટરમાં. લીટરમાં જોઈએ છે. ડિવાઇડેડ બાય શું થશે? 22.4 લીટર પર મોલ, બરોબર. ચાલો, હવે જો મિત્રો મારે શું જોઈએ છે? લીટરમાં કદ જોઈએ છે, તો હું આને કરતા બનાવું. શું કરીશ? કે VNH3 બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર, બરોબર. 22.4 લીટર. જો અહીંયા પણ લીટર પર મોલ. લીટર પર મોલ. આ n શેમાં છે? મોલમાં. તો જો મોલ મોલ કેન્સલ, આન્સર શેમાં આવશે? લીટરમાં. મારે લીટરમાં જ જોઈએ છે. તો જો કેટલું થશે? V વોલ્યુમ ઓફ NH3 કદ, બરોબર. જો n મોલ કેટલા છે? જો મોલ કેટલા છે? 2 મિલીમોલ, અથવા તો કહીએ 2 ગુણ્યા 10 ની -3 ઘાત મોલ. ચાલો, 2 ગુણ્યા 10 ની -3 ઘાત છે ને મોલ, ગુણ્યા 22.4. તો જો અહીંયા કેટલું મળશે મને? 4 ગુણ્યા 2 8, બરોબર. 2 × 2 4, 2 × 2 4, 44.8 ગુણ્યા 10 ની -3 ઘાત લીટર. ચાલો, આને મિલીલીટરમાં લખવું હોય તો કઈ રીતે લખાશે? વોલ્યુમ એટલે કે NH3 એમોનિયાનું કદ. જો 44.8 10 ની -3 ઘાત મતલબ મિલી લીટર. તો મિત્રો આ થઈ ગયો આપણો થર્ડ ન્યુમેરિકલ, લાસ્ટ ન્યુમેરિકલ આજના લેક્ચરનો, બરોબર. જો બંનેમાં મેં તમને કેલ્ક્યુલેટ કરીને બતાવ્યું, મતલબ મિલીમાં પણ અને લીટરમાં પણ. ઓકે મિત્રો, ફરીથી એકવાર જોઈ લો શું છે. મને પરમાણુની સંખ્યા આપી છે અને પૂછે મોલ કેટલા થશે, તો ફર્સ્ટ ઇક્વેશન આપણે યુઝ કરી મોલ કેલ્ક્યુલેટ કરી શકીએ. પૂછે વજન કેટલું છે, તો આપણે મોલ ઉપરથી વેટ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ, વજન કેટલું થશે. અને પૂછે STPA, ખાસ મિત્રો સમજો, STPA સૂત્ર ક્યારે વાપરી શકાય? જ્યારે STP હોય તો STPA કદ કેટલું થશે? તો આ રીતે,
મિત્રો આનો ફટાફટ પણ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો મિત્રો ખાસ આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ખાસ મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મેલ આઈડી પણ આપેલું છે, એના પર પણ મેલ કરી શકો છો. બરાબર, તમારા આન્સર, તમારા જે કંઈ પણ ક્વેશ્ચન હશે એનો આન્સર તમને ચોક્કસ શોર્ટ ટાઈમમાં જ મળશે. ખાસ મિત્રો ચેનલ ગમી તો લાઇક કરો, મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરો, અને તમને એવું લાગતું હોય કે મને કાંઈ પણ આજના લેક્ચરમાંથી શીખવા મળ્યું છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ, બાય બાય.